હેલો મિત્રો, સ્વાગત છે વરલ રસોઈમાં આપ સૌનું। તો મિત્રો, આજે આપણે ઘરે રેસીપી બનાવવાના છીએ, કારણ કે વરસાદ આવે છે છેલ્લા 5-6 દિવસથી એક ધારો સતત, એટલે વાડીમાં જવાય એવું છે નહીં। તો આજે આપણે આજની રેસીપી ઘરે બનાવવાના છીએ, અને આજની રેસીપીમાં આપણે બનાવવાના છીએ જીરા આલુ। 5 મિનિટમાં તૈયાર થઈ જાય છે। તો રેસીપી આખી જોઈજો, વિડીયો ગમે તો લાઈક કરજો, અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો શરૂ કરીએ જીરા આલુ બનાવવા। તો જીરા આલુ બનાવવા માટે આપણે અહીંયા આટલી વસ્તુ લીધી છે। પહેલાં તો આપણે 250 ગ્રામ બટાટા બાફીને આ રીતે કાપી લીધા છે, બરાબર। પછી અહીંયા આપણે કોથમરી કાપી લીધી છે। પછી એક લીલું મરચું લીધું છે તીખું, એ ઝીણું કટિંગ કરી લીધું છે। પછી આપણે અહીંયા આદુ લસણની પેસ્ટ જે તૈયાર ગામમાં મળે છે, 5 રૂપિયાનું પેકેટ, એ લીધું છે। એક લીંબુ કાપી લીધું છે, અને આ બધો મસાલો છે। તો હવે આપણે ચૂલો ચાલુ કરીને જીરા આલુ બનાવશું। તો ચૂલો જગવી લીધો છે અને તવો મૂકી દીધો છે કઢાઈ। તો આપણે સૌથી પહેલાં તેલ નાખશું। તેલ આમાં હાવ ઓછું લેવાનું છે। હવે તેલ ગરમ થઈ જાય પછી આપણે આમાં આખું જીરું નાખશું। તો તેલ ગરમ થઈ ગયું છે, એટલે આપણે આમાં 1 ચમચી આખું જીરું નાખશું। જીરું આમાં થોડુંક વધારે નાખવાનું, કારણ કે આપણે જીરા આલુ બનાવીએ છીએ એટલે। હવે અડધી ચમચી હિંગ નાખશું। હવે આ નાખી દઈશું આદુ લસણની પેસ્ટ। આદુ લસણની પેસ્ટ, અને આપણે જે એક લીલું મરચું ઝીણું કટિંગ કરી લીધું છે એ નાખી દઈશું। અને હલાવી મિક્સ કરી લઈશું। હવે આમાં આપણે નાખશું અડધી ચમચી હળદર। હળદર નાખીને મિક્સ કરીશું। તો હવે આપણે આમાં નાખી દઈશું બાફેલા બટેકા। તો હવે આપણે આમાં નાખશું બધો મસાલો। તો સૌથી પહેલાં નાખશું આપણે થોડુંક ધાણા જીરું, ગરમ મસાલો, મરચું, હવે હલાવી મિક્સ કરી લઈશું। હવે આપણે એક જે લીંબુ કાપી લીધું છે એનો રસ નીસવી નાખશું। તો આપણે લીંબુ નીસવી નાખ્યું છે, હવે આપણે મિક્સ કરી નાખશું।
કોથમરી નાખી દઈશું જે આપણે કાપીને રાખી છે એ. આપણા જીરા આલુમાં બધી વસ્તુ આપણે નાખી દીધી છે. છેલ્લે બાકી રહ્યું છે એક મીઠું. તો મીઠું આપણે બટાટા બાફવામાં નાખ્યું હતું એટલે અત્યાર સુધી નથી નાખ્યું. એટલે હવે આપણે લાસ્ટમાં મીઠું નાખશું સ્વાદ પ્રમાણે. હવે આપણે મિક્સ કરવાનું છે ખાલી. હવે મિક્સ કરી લઈશું. તો આપણા જીરા આલુ બની ગયા છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને નીચે ઉતારી લઈશું અને પછી આપણે એક ડીશમાં કાઢી લઈશું. આમાં ઉપર આપણે થોડીક કોથમરી નાખી દઈશું. તૈયાર છે આપણા જીરા આલુ. તો મિત્રો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરો જેથી કરીને તમને બધા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. મિત્રો આ રેસીપી ટેસ્ટમાં જોરદાર છે. તમે એક ફેરી જરૂર ઘરે ટ્રાય કરજો. જીરા આલુ બનાવવાની લગભગ મારા ઘણી રેસીપી અલગ અલગ હોય છે જીરા આલુ બનાવવાની, પણ આ રેસીપી એટલી ટેસ્ટી બને છે કે જો તમે એકવાર ઘરે બનાવીને ટ્રાય કરશો ને તો આ રેસીપી તમે વારંવાર બનાવશો. તો જરૂર એક ફેરી ઘરે ટ્રાય કરજો. બાય.